શરીરનું ટેમ્પરેચર વધવું અને તાવ આવવો બંને ઘટના દર વખતે સાથે નથી ચાલતી. અત્યારે જે ગરમી પડી રહી છે છેલ્લા અમુક વર્ષોથી, એના લીધે શરીરનું જે થર્મોસ્ટેટ છે બદલાય અને શરીર એ ગરમી સહન નથી કરી શકતું, એટલે એનું ટેમ્પરેચર વધી જાય છે. ત્યારે ભૂખ બરોબર હોય છે, કોઈ ચેપ નથી લાગતો, ખાલી તાપમાન વધ્યું હોય છે. તો આ તાવ નથી. આ જે સિઝન છે ખાસ કરીને ચોમાસાની, એમાં આયુર્વેદે વધારે પડતી કસરત કરવાની ના પાડી છે. આમાં વધારે પડતી કસરત કરીએ ત્યારે શરીરમાં હીટ પેદા થાય, શરીરનું થર્મોસ્ટેટ બદલાઈ જાય અને તાવ જેવી અસર આગે. આ અસરમાં થોડી વીકનેસ હોય, કારણ કે સોડિયમ ઓછું થઈ ગયું હોય. તો અહીંયા પણ તાવ, ઇન્ફેક્શન કે ભૂખ ઓછી થવી નથી. અને જેને આપણે તાવ કહીએ છીએ, જેમાં વાયરસ, બેક્ટેરિયા, જંતુઓનો ચેપ લાગે, અંદર કોઈ મોટી તકલીફ હોય અને લડાઈ ચાલતી હોય, ત્યારે અશક્તિ આવે, આપણને ગળામાં ઇન્ફેક્શન લાગે અને ફીવર પણ આવે. હવે આમાં અશક્તિ હોય તો શું કરશો? ઘરના જ ઉપચારો. 2 ચમચી ગોળ, અડધી ચમચી મીઠું, 1 ગ્લાસ પાણીમાં પહેલા હલાવી અને એક ખાલી ગ્લાસમાં 100 વાર આમ કરો, એકમાંથી બીજામાં ભરતા રહો, એટલે એ સિદ્ધ થઈને અમૃત બની જાય. બસ આ તમે દિવસમાં 2 વાર લઈ શકો છો, જેનાથી વીકનેસ ઓછી થઈ શકે છે, ઓછામાં ઓછા ખર્ચે. બીજું, ઘણા લોકોને આ સિઝનમાં ગળામાં ઇન્ફેક્શન લાગે અને કફ હોય, તો પિત્તવાળા દર્દીઓ આમાં ધ્યાન રાખે, કાંક ન કરે કાં અડધી ચમચી હળદર લે. બાકી કફ વાયુની પ્રકૃતિવાળા લોકો 1 ચમચી હળદર 1 ગ્લાસ પાણીમાં બરોબર હલાવી અને એને મૂકી રાખવાનું. તમને ઉધરસ આવે ત્યારે અથવા યાદ આવે ત્યારે એ પાણીમાંથી હલાવીને 2 ચમચી હળદરવાળું પાણી પીતા રહેવાનું. સાંજ સુધીમાં એને પૂરું કરી દેવાનું. એટલે ગળું અને કફ ઘરનો ઉપચાર આવી ગયો. ત્રીજા નંબર ઉપર, નાક બંધ થઈ ગયું, છીકો આવે છે, નાકમાંથી પાણી નીકળે છે, તો 2 ઉપચાર છે. એકમાં લોખંડની તવી અથવા મહેંદી પલાળવાની તગારીમાં રાઈ, મીઠું અને અજમો 1 ચમચી લઈ ગેસ ધીમો રાખીને એ ધુમાડો શ્વાસમાં તમે નાકથી લઈ શકો છો, ખેંચીને નહીં. વચ્ચે વચ્ચે મોં ખુલ્લું રાખીને ગળામાંથી પણ લઈ શકો છો. જેને આ વસ્તુ માફક ન આવે એ લોકો સાદા પાણીની વરાળ લઈ શકે છે. એમાં વિક્સ નહીં નાખવાની, એ અંદર નાકમાં અને ફેફસામાં ચોંટીને ગંભીર તકલીફ કરી શકે છે. અને જેને તાવ આવે એ લોકો શું કરે? એને જે થેરાપી અનુકૂળ છે એ કરે. આયુર્વેદમાં જવું હોય તો સુદર્શનની ગોળી પાવડર વૈદ્યરાજની સલાહ અનુસાર બાળક અને મોટાનો જે ડોઝ છે વજન મુજબનો, એ સેટ કરી અને એનો ઉપયોગ કરે. અને વર્ષોથી લેતા હોય ખબર હોય છે તો એ પ્રમાણે કરે. બસ આ બધા ઘરના ઉપચારો. તાવને સમજો, શરીરને સમજો, ઇન્ફેક્શનને સમજો, અને જો કુદરતની સાથે ચાલુ હોય તો મેં જે બતાવ્યા ઘરના ઉપચારો પણ તમે બીજા ઉપચારોની સાથે પણ કરી શકો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો, જાગતા રહો.